ગુજરાતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહાનગરપાલિકાની બેદરકારી જોવા મળી રહી છે। વડોદરામાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। સેફટી વિના જ મજૂરોને 50 ફૂટ ઊંચે ચડાવ્યા છે। સેફટી વિના કામ કરતા મજૂરોનો આ વિડીયો વાયરલ થયો છે, ત્યારે ફતેગંજ વિશ્વામિત્રી બ્રિજ પાસેનો આ વિડીયો છે। મજૂર સેફટી વિના કામ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। તો વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સ્પષ્ટપણે નજરે પડી રહી છે, જ્યાં સેફટી વિના જ મજૂરોને ઊંચે ચડાવવામાં આવ્યા છે। 50 ફૂટ ઊંચે ચડાવવામાં આવ્યા છે। તો સેફટી વિના કામ કરતા મજૂરોનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ફતેગંજ વિશ્વામિત્રી બ્રિજ પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। પ્રકારે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી વડોદરામાં જોવા મળી રહી છે, જ્યાં સેફટી વિના જ મજૂરો કામ કરી રહ્યા છે। સેફટી વિના જ મજૂરોને ઊંચે ચડાવવામાં આવ્યા છે। સેફટી વિના જ મજૂરોને 50 ફૂટ ઊંચે ચડાવાયા છે। તો સેફટી વિના કામ કરતા મજૂરોનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આ મજૂરોને કે તેઓ કોઈ પણ પ્રકારની સેફટી વગર કામ કરી રહ્યા છે। ફતેગંજ વિશ્વામિત્રી બ્રિજ પાસેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો મજૂર સેફટી વિના કામ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। નિલેશ, વડોદરામાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, શું છે વધુ વિગત? જી, હરણી તલાવ બોટ દુર્ઘટના બાદ પણ હજુ મહાનગરપાલિકાનું તંત્ર ઉદાસીન વલણ છે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે। હરણી તલાવ બોટ દુર્ઘટનામાં 12 ભૂલકા અને 2 શિક્ષિકાના ભોગ લેવાયા, હજુ તો તેમના પરિવારને યોગ્ય વળતર નથી મળ્યું। ત્યારે વડોદરા શહેર મહાનગરપાલિકાના ઉદાસીન વલણનો એક બીજો નમૂનો સામે આવ્યો છે કે શહેરમાં 50 ફૂટ ઊંચા એડવર્ટાઇઝિંગ પોલ પર મજૂરો સેફટી વિના કામ કરતા વિડીયો નાગરિકો વાયરલ કરી રહ્યા છે, અને આ વિડીયો ફતેગંજ નજીક વિશ્વામિત્રી બ્રિજનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। 50 ફૂટ ઊંચા ટાવર નીચેથી સતત વાહન વ્યવહાર ચાલુ હોવાથી ઓછી પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। નાગરિકો આવો વિડીયો વાયરલ કરે છે, ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ જે વિસ્તારોમાં ફરવાના દાવા કરે છે તેમની નજરે પણ નથી આવ્યું, એટલે નાગરિકો વિડીયો વાયરલ કરીને કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પગલાં ભરો। પરંતુ મહત્વની બાબત એ છે કે વિડીયો વાયરલ થયો છે, જે મજૂરો છે એમની પાસે કોઈ સેફટી નથી અને કોઈ હેલ્મેટ પણ પહેરવામાં નથી આવ્યું, અને જે નીચેના વ્હીકલ જે વાહન વ્યવહાર ચાલુ છે ઉપરથી કશું પડે અને જો વાહન વ્યવહારને મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? સવાલ નાગરિકો પૂછી રહ્યા છે, પરંતુ તંત્ર જવાબ તો નથી આપી રહ્યું, પરંતુ કોઈ પગલાં ભરશે કે કેમ તે પણ શંકા છે। જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આ પ્રકારે સેફટી વિના જ મજૂરો કામ કરતા નજરે પડી રહ્યા છે। સેફટી વિના જ મજૂરોને 50 ફૂટ ઊંચે ચડાવવામાં આવ્યા છે।